4-5 વર્ષની મારી ઉંમર, સંતની પાસે જઈને બેસું, સાધુ મારા માથા ઉપર હાથ ફેરવે, મને આશીર્વાદ આપે. સંતોની બાજુમાં જઈને બેસું ને એટલે સંતો મને ભગવાનની કથાઓ સંભળાવે, ભગવાનની કથાઓ સાંભળું, ભગવાનની લીલા ચરિત્રો સાંભળું. બસ મને એટલી એમાં મજા ન આવે. નાનું બાળક, ભગવાનની વાતો સાંભળવામાં મને મજા ન આવે. એટલે સંતો મને એવું સમજાવે કે નારદ, તું અહીંયા બેસીશ, ભગવાનની કથા સાંભળીશ તો અમે તને પ્રસાદ આપશું. આ પ્રસાદનો રિવાજ નારદજીએ ચાલુ કર્યો છે કે કથામાં આવો તો મહાપ્રસાદ મળે. આ મનસુખભાઈએ ચાલુ નથી કર્યું. કથામાં આવો તો પ્રસાદ મળે. પ્રસાદ લેવા પણ આવો, મારી કથા સંભળાશે. સત્યનારાયણની કથા હોય તો આપણે શું રાહ જોઈએ? આ નાના નાના છોકરાઓ સત્યનારાયણની કથામાં આવીને બેસે તો એ તો ઓલી ટોકરી હોય ને ગણતા હોય, એકવાર વાગી ગઈ હા, બીજી વાર તો કે હા, ત્રીજી વાર તો કે હા, ચોથી વાર તો કે હા, બસ તો હવે 5મી વાગે એટલે શીરો મળશે. કે નારદજી કહે છે કે મને સંતો એવું કહે કે તમે અહીંયા આવીને અમારી કથા સાંભળો, અમે તમને પ્રસાદ આપશું. હું નાનો, મને બીજી કંઈ ખબર ના પડે, સંતોની પાસે પ્રસાદ લેવા માટે થઈ અને હું ભગવાનની કથા સાંભળું. સંતો મને કથા સંભળાવે. ધીમે 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 મહિનો ગયો, 2 મહિના ગયા, 3 મહિના ગયા, 4 મહિના ગયા. મારું મન સંતોની સાથે જોડાઈ ગયું. સવાર પડે ને સાધુની બાજુમાં જઈને બેસું, બપોર પડે ને સાધુની જઈને બેસું, સાંજ પડે ને બેસું, ભગવાનના કથા, વાર્તા, કીર્તનને સાંભળું. 4 મહિના થયા. સંતોની જવાની તૈયારી થઈ. સંતોએ જોડી તૈયાર કરી. સંતો જવા માટે જ્યારે તૈયાર થયા ને એટલે મારી આંખમાંથી આંસુ આવ્યા. મેં સંતોની પાસે જઈને વિનંતી કરી કે મહારાજ, મારે તમારી સાથે આવવું છે, મારે તમારી સાથે આવવું છે. તમે મને પ્રસાદ આપતા હતા, તમે મને ભગવાનની કથા કહેતા હતા, તમે મને સરસ સરસ ભગવાનની વાતો કરતા હતા, મારે તમારી ભેગું આવવું છે. બેટા, તું હજી બહુ નાનો છો, તારા ઘરમાં હજી તારી માં બેઠી છે. જોજો હો, આ મારું ભાગવત તમને શીખવાડે છે. બેટા, તારા ઘરમાં હજી માં બેઠી છે. માની સેવા કરવી એ જ ભગવાનની સેવા છે. જ્યાં સુધી માની સેવા કરી અને માના આશીર્વાદ ન મળે ત્યાં સુધી બેટા ભગવાન ક્યારેય ન મળે. મા બાપને ભૂલીને મંદિરે જઈને પૂજા કરીએ, મા બાપને ભૂલી મંદિરે જઈને સેવા કરીએ. મારું ભાગવતજી એવું લખે કે એવી સેવા, એવી પૂજા, એનો સ્વીકાર ભગવાન ક્યારેય ન કરે. સૌથી પહેલા મા બાપને રાજી કરજો, મા બાપની પૂજા કરજો અને પછી ભગવાનની પૂજા કરજો. मैं तो मंदिर गया पूजा आरती की, पूजा करते हुए ये ख्याल आ गया. मैं तो मंदिर गया पूजा आरती की, पूजा करते हुए ये ख्याल आ गया. मैं तो मंदिर गया पूजा आरती की, पूजा करते हुए ये ख्याल आ गया. मैं तो मंदिर गया पूजा आरती की, पूजा करते हुए ख्याल आ गया. कभी माँ बाप की सेवा की ही नहीं, कभी
बाद पूजा के करने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। कभी माँ बाप की सेवा की ही नहीं, बाद मंदिर में जाने से क्या फायदा। સંતોએ નારદને સમજાવ્યું કે નારદ, જેણે માતા પિતાની સેવા નથી કરી, જેણે માતા પિતાનો આશીર્વાદ નથી લીધો, જેના ઉપર માતા પિતાનો રાજીપો નથી, એ ભગવાનના મંદિરે જાય એ પૂજાનો સ્વીકાર ક્યારેય ન થાય. બેટા, તું તારી માની સેવા કર, માને રાજી કર, અને માં જ્યારે શરીરને છોડે ત્યારે તું ભગવાનનું ભજન કરવા અમારી જેમ નીકળી પડજે. સંતોની આજ્ઞા હતી. નારદજીએ વિચાર કર્યો કે બસ તમે મને આશીર્વાદ આપો, મારું જીવન પણ તમારું જેવું જ બને. નારદજી ઘરે રહ્યા, સંતો જતા હતા. નારદજી ભેટી પડ્યા એની માને કે માં, સાધુ જાય છે. હા બેટા, સાધુ છે ને, એ તો આપણી માં છે. બેટા, હું તો તારા શરીરને જન્મ આપી શકું, હું તારા શરીરને જન્મ આપી શકું. બેટા, તારા આત્માનો જન્મ તો આ સંત આપી શકે. તારી સાચી માં તો આ સંત છે. હું તો માત્ર તારા શરીરની માં છું. હા માં, મારે સંતની સેવા કરવી છે, મારે સંતના આશીર્વાદ મેળવવા છે. બેટા, તારા ઉપર ગૌ ભગવાન રાજી થશે. સંતો ગયા, નારદજી માની સેવા કરે. ખૂબ નારદજી ઉપર એના માં રાજી થયા. એક દિવસ નારદજીની માનું મૃત્યુ થયું. બસ ત્યાર પછીથી ભગવાનનું સ્મરણ કરતા 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 પૃથ્વીનો પ્રલય થયો, મારું પણ મૃત્યુ થયું, નવી સૃષ્ટિનો પ્રારંભ થયો, બ્રહ્માજી થકી મારો જન્મ થયો, અને આજ તારી સામે હું બેઠો છું. પ્રભુ વ્યાસ, આજ નારદને તમે જે નિહાળી રહ્યા છો, એ નારદ આજ તમારી સામે બેઠા છે. આ નારદ ત્યારે જ બની શકાય, આ નારદ ત્યારે જ બની શકાય કે જ્યારે ભગવાનની ભક્તિ કરી હોય, ભગવાનના લીલા ચરિત્રોનું શ્રવણ કર્યું હોય, ત્યારે જ નારદ બની શકાય. મુનિ નારદ ને જાતન જોતા, દાસે પુત્ર જગ જાણે રે. મુનિ નારદ ને જાતન જોતા, દાસે પુત્ર જગ જાણે રે. મુનિ નારદ ને જાતન જોતા, દાસે પુત્ર જગ જાણે રે. મુનિ નારદ ને જાતન જોતા, દાસે પુત્ર જગ જાણે રે. હરિને ભજી હરિનું મન કહેવાણા, હરિને ભજી હરિનું મન કહેવાણા, હરિને ભજી હરિનું મન કહેવાણા, હરિને ભજી હરિનું મન કહેવાણા. વેદ પુરાણ વખાણે રે, વેદ પુરાણ વખાણે રે. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. હરિ ભજતા
પામે જન્મ મરણ દુઃખ જાય રે હરિ ભજતા સહો મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય. નારદજી ભગવાન વ્યાસને કહે છે કે વ્યાસ, તમે આટલા આટલા વેદો બનાવ્યા, આટલા આટલા ઉપનિષદોની રચના કરી, અરે 17 મહાપુરાણ તમે બનાવ્યા. હું આજ તમને વિનંતી કરું છું કે માત્ર હરિને ભજવાથી મોટું થવાય છે. હરિને ભજવાથી સંસારના તમામ સુખોને મેળવી શકાય છે. હરિ ભજતા સહો મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે હરિ ભજતા સહો મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય. હરિ ભજતા સહો મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે હરિ ભજતા સહો મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય. રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઉરધાર્યા ગીરધારી રે રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઓર ધાર્યા ગિરધારે હે રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઉરધાર્યા ગીરધારી રે રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઓર ધાર્યા ગિરધારે હરિવર વરી હરિ તુજ થયા જેનો હરિવર વરી હરિ તોલ થયા જેનું હરિવર વરી હરિ તુલ્ય થયા જે હરિવર વરે હરે તોલ્ય થયા જેનો ભજન કરે નર નારી રે ભજન કરે નર નારી હરિ ભજતા સહો મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે હરિ ભજતા સહો મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે પારસ પરસે લોહ કંચન થઈ 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 મોંઘે મૂલે વેચાય રે મોંઘે મૂલે વેચાય જાય રે હરિ ભજતા સહો મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે હરિ ભજતા સહો મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે હરિ ભજતા સહો મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે હરિ ભજતા સહો મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય ભગવાનને ભજે, ભગવાનને ભજે એના પાપ બળી અને ભસ્મ થઈ જાય. ભગવાનને ભજે એના પાપ બળી અને ભસ્મ થઈ જાય. આપણે બધા જ ભગવાનનું સ્મરણ કરીએ, ભગવાનનું નામ લઈએ, આપણા એ પાપ બળી અને ભસ્મ થઈ જાય. જાતિ વરણ ને રૂપે નરી જે 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 પ્રભુજીને ભક્તિ છે પ્યારી રે પ્રભુજીને ભક્તિ છે પ્યારી રે ઓ પ્રભુજીને ભક્તિ પ્યારી રે પ્રભુજીને ભક્તિ પ્યારી રે હરિ ભજતા સહુ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે હરિ ભજતા સહુ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય હરિ ભજતા સહુ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે
હરિ ભજતા સહુ મોટર પગામે ગાયે મરણ દુઃખ જાય જન્મ મરણ દુઃખ જાય રે જન્મ મરણ દુઃખ જાય મોંઘે મૂલે વેચાય રે મોંઘે મૂલે વેચાય વેદ પુરાણ વખાણે રે વેદ પુરાણ વખાણે એનું ભજન કરે નર નારી રે એનું ભજન કરે નર નારી હરિ ભજતા સહુ મોજ પામે જન્મ મરણ દુઃખ જાય રે હરિ ભજતા સહુ મોટ પગામે જન્મ મરણ દુઃખ જન્મ મરણ દુઃખ જન્મ મરણ દુઃખ જાય રે હે વ્યાસ, જ્યાં સુધી ભગવાનના લીલા ચરિત્રોનું ગાન તમારાથી નહીં થાય ત્યાં સુધી આ જગતના જીવાત્માઓના જન્મ ને મરણ એની કોઈ મુક્તિ શક્ય નથી. તમે બહુ સરસ કાર્ય કર્યું છે, પણ મારી વિનંતી છે કે એક ભગવાનના લીલા ચરિત્રોથી સભર એક ગ્રંથ બનાવો. તમારું મન આનંદ વિભોર બની જશે. એક કામ કરો ને નારદજી, તમે બોલતા જાઓ, હું લખતો જાઉં. નહીં વ્યાસ, ભગવાન આદિ નારાયણે બ્રહ્માજીને આપ્યું, બ્રહ્માજીએ મને આપ્યું, મને આપેલું ભાગવત હું તમને આપું, પણ તમે સમાધિ લગાવો અને તમને જે અનુભવમાં આવે એ તમે લખો. આ ચતુશ્લોકી ભાગવત નારદજીએ ભગવાન વ્યાસને આપ્યું અને ભગવાન વ્યાસજીએ આંખ બંધ કરી સમાધિ લગાવી અને સમાધિમાં જે એમને દેખાયું એ એમણે ભાગવતમાં લખ્યું છે. હજી તો આની શરૂઆત છે, હજી તો આની શરૂઆત છે. આ દેશનો એક ઋષિ, આ દેશનો એક ઋષિ આંખ બંધ કરે અને એને દેખાય અને લખે અને સાચું પડે. મારે એ કહેવું છે તમને કે એક ભગવાન વ્યાસ આંખ બંધ કરે, સમાધિ લગાવે, સમાધિમાં દેખાય અને એ લખે અને લખેલી વસ્તુ સાચી હોય. આ ભાગવતજી લખ્યા એના કેટલા વર્ષ થયા? લગભગ 5,500 વર્ષ. લગભગ 5,500 વર્ષ. 5,500 વર્ષ પહેલા જે લખાયેલું છે હું તમને આમાંથી સંભળાવીશ. 5,500 વર્ષ પહેલા લખાયેલું છે એ તમામે તમામ વાત આજનું વિજ્ઞાન સાચી માને છે. જેમ એમાં લખ્યું છે છેલ્લા સ્કંદમાં, 12મો સ્કંદ જ્યારે આપણે વાંચીશું છેલ્લા દિવસે, કળિયુગ કોને કહેવાય, કળિયુગના લક્ષણો લખ્યા છે. તમામે તમામ લક્ષણો આજ આપણે જોઈ રહ્યા છીએ. 5,500 વર્ષ પહેલા ભાગવતજીમાં એવું લખ્યું છે કે પીવાનું પાણી બોટલમાં વેચાતું મળશે. સાચું છે? આજથી 20 વર્ષ પહેલા આપણે પીવાનું પાણી કોઈ એમ કહે કે બોટલમાં 12 રૂપિયાનું લીટર મળશે, આપણે માનતા હતા? આજ લઈએ છીએ ને 12 રૂપિયાની બોટલ. 5,500 વર્ષ પહેલા ભાગવતજીએ લખ્યું કે પીવાનું પાણી પેકિંગ થઈને વેચાતું મળશે. 5,500 વર્ષ પહેલા ભાગવતજીએ લખ્યું કે ખાવાનું અન્ન, રાંધેલી ખીચડી, રાંધેલું શાક, રાંધેલો ભાત પેકિંગમાં તૈયાર મળશે. મળે છે? મળે છે. અરે ભાગવતજીના તમે ખગોળનું ભાગવત, ભૂગોળનું ભાગવત તમે વાંચો. આજનું સાયન્સ જે વાત ગ્રેવિટીની કરે છે એ જ ગ્રેવિટીની વાત અમારું ભાગવત લખે છે.
ભગવાન વ્યાસે આંખ બંધ કરી, આંખ બંધ કર્યા પછી એમને જે દેખાયું એ એમણે લખ્યું. એનું નામ છે ભાગવત. ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. સ્વયં ભગવાને આવી અને જે વાત કરી, સ્વયં ભગવાને આવી અને જે જ્ઞાન આપ્યું એનું નામ છે ભાગવત. બહુ પ્રાચીન છે આ ભાગવત. આમાં 12 સ્કંદ છે. આના લેખક વ્યાસ ભગવાન છે. આના સૌ પ્રથમ વક્તા સુખદેવજી મહારાજ છે. આના સૌ પ્રથમ શ્રોતા પરીક્ષિત રાજા છે. 18,000 શ્લોક છે. 18,000. અને એક શ્લોક આપણે અહીંયા સાંભળીએ છીએ, એક શ્લોક આપણે અહીંયાથી ગાઈએ છીએ. અદ્ભુત છે એ શ્લોક. પહેલો વહેલો શ્લોક લખ્યો, પહેલો શ્લોક. હવે સાંભળજો હો. પહેલો શ્લોક. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતસ ચાર્થેષ્વ ભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિ કવયે મુહ્યંતિ યત્સૂરયા તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. પહેલો શ્લોક. હવે વિચાર આવે, આપણને બધાને વિચાર આવે કે જે માણસ 17 પુરાણની રચના કરે, થોડું ધ્યાન આપજો. જે વ્યાસ 17 પુરાણની રચના કરે, જે વ્યાસજી ઉપનિષદોની રચના કરે અને પુરાણ, છેલ્લું પુરાણ જેનું નામ 18મું પુરાણ, 18મા પુરાણને લખવાની શરૂઆત કરે, એ કયા ભગવાનને યાદ કરે છે? આપણે સ્વામિનારાયણને માનતા હોઈએ તો આપણે સ્વામિનારાયણ કરીએ ને. કૃષ્ણને માનતા હોઈએ તો ભગવાન કૃષ્ણનું નામ લઈએ ને. રામને માનતા હોઈએ તો ભગવાન રામનું નામ લઈએ ને. ભગવાન શિવને માનતા હોઈએ તો આપણે ભગવાન શિવનું નામ લઈએ ને. આપણે માતાજીને માનતા હોઈએ તો માને યાદ કરીએ ને. જ્યારે ભાગવતની શરૂઆત થાય છે ત્યારે આપણને ભાગવત શીખવાડે છે કે આજ રામના નામે, આજ કૃષ્ણના નામે, આજ શિવના નામે, આજ સ્વામિનારાયણના નામે, આજ માતાજીના નામે આપણે કેટલો ઝઘડો કરી રહ્યા છીએ. રામને માનનારો હોય એ ભગવાન કૃષ્ણનું નામ ન લે. ભગવાન કૃષ્ણને માનનારો હોય એ ભગવાન શિવનું નામ ન લે. ભગવાન શિવને માનનારો હોય એ માતાજીનું નામ ન લે. દેવના વચ્ચે આપણે દિવાલો ઊભી કરી. મારા રામ, મારા કૃષ્ણ, મારા શિવ, મારા સ્વામિનારાયણ, દિવાલો ઊભી કરી આપણે. એક ભગવાનનું સ્વરૂપ, એક ભગવાનના અવતારોના નામ જુદા. આજ એ નામના માટે થઈ અને આપણે ઝઘડાઓ ચાલુ કર્યા. બસ મારા શ્રીનાથજી બાવા, બસ મારા શિવજી, બસ મારા રામજી, બાકી બીજા ભગવાન સામેથી પાસ થઈએ, આપણે વંદન ના કરીએ, આપણે પ્રણામ ન કરીએ. ભાગવતજી એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ભગવાનનું સ્વરૂપ એક છે. ભગવાનનું સ્વરૂપ એક છે, એના નામ જુદા જુદા છે. કોઈ પણ હોય એનું નામ એક જ હોય. કોઈ પણ હોય, કોઈ પણ દાખલા તરીકે આપણે એવું નામ લઈએ કે અનિલભાઈ, અનિલ નામ લઈએ.
તો અનિલ એક જ નામ છે, પણ કોઈ કેને અનિલ કાકા કહીને બોલાવે, કોઈ કેને અનિલ મામા કહીને બોલાવે, કોઈ કેને અનિલ ફુવા કહીને બોલાવે, કોઈ કેને અનિલ માસા કહીને બોલાવે, કોઈ કેને અનિલ ભાઈ કહીને બોલાવે, કોઈ કેને અનિલ કુમાર કહીને બોલાવે. એક જ માણસ છે પણ કેટલા નામ છે. ક્યાંક કાકા, ક્યાંક મામા, ક્યાંક માસા, ક્યાંક ફુવા, ક્યાંક કુમાર. અને એમાં આપણે કાઠિયાવાડમાં પાછા કુમારને આપણે શું કહીએ? પટેલ. પટેલ નહીં, અમારા પટેલ છે કે. એક જ માણસ, જેના જેની સાથે જેવા સંબંધ, જેના જેવી સાથે જેવા સંબંધ, એવા એના નામ જુદા જુદા પડે છે. એમ પરમાત્માનું સ્વરૂપ એક છે. એને કોઈક રામ કહીને બોલાવે, કોઈક કૃષ્ણ કહીને બોલાવે, કોઈક શિવ કહીને બોલાવે. એક જ પરમાત્માનું સ્વરૂપ, જેના નામ જુદા જુદા છે. આપણે એની વચ્ચે દિવાલો કરી, બસ મહારાજ ભગવાન મોટા, તારા ભગવાન નાના. ક્યાં સુધી આ સમાજને વીખવા માટેના પ્રયત્નો આપણે ક્યાં સુધી કરીશું? ભાગવતજી એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તમામ ભગવાનના સ્વરૂપો એક છે, એક છે. આકાશમાંથી પાણી પડે વરસાદનું, આખા શેખ પીપરિયા ગામમાં વરસાદ પડે, આખા ગામમાં. બજારમાં વરસાદ પડે, આપણી શેરીમાં વરસાદ પડે, આપણા ફળિયામાં વરસાદ પડે, આપણા મકાન ઉપર વરસાદ પડે, ઝાડ ઉપર વરસાદ પડે, પાંદ ઉપર વરસાદ પડે, આપણા વાડામાં વરસાદ પડે. આ બધું પાણી ભેગું થઈને ક્યાં જાય? બધું જ પાણી ભેગું થાય, ભેગું થઈને નદીમાં જાય, નદીનું પાણી સાગરમાં જાય. એક નદી, બે નદી, ત્રણ નદી, ચાર નદી, બધું જ પાણી સાગરમાં જાય. ફળિયામાં પડેલું પાણી, નળિયામાં પડેલું પાણી, વાડામાં પડેલું પાણી, બજારમાં પડેલું પાણી, શેરમાં પડેલું પાણી, તમામ ભેગું થાય, ભેગું થઈને નદીમાં જાય, નદીમાંથી સાગરમાં જાય. આકાશાત પતિતો તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ સર્વદેવ નમસ્કારમ સાગરમ પ્રતિ ગચ્છતિ. આકાશાત પતિતં તોયં યથા ગચ્છતિ સાગરમ. આકાશાત પતિતો તોયં યથા ગચ્છતિ સાગરમ. આકાશાત પતિતો તોયં યથા ગચ્છતિ સાગરમ. આકાશાત પતિતો તોયં યથા ગચ્છતિ સાગરમ. સર્વદેવ નમસ્કારમ કેશવં પ્રતિ ગચ્છતિ. 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 આકાશાત પતિતો તોયં યથા ગચ્છતિ સાગરમ. સર્વદેવ નમસ્કારમ કેશવં પ્રતિ ગચ્છતિ. કેશવં પ્રતિ ગચ્છતિ. કેશવં પ્રતિ ગચ્છતિ. તમામ પાણી જેમ સાગરમાં જાય છે, એમ કોઈ પણ દેવને કરેલા વંદન, કોઈ પણ દેવને કરેલા વંદન એ ભગવાન કૃષ્ણના ચરણમાં સમર્પિત થતા હોય છે.
દેવ દેવ વચ્ચેની દિવાલો એ દેવ દેવ વચ્ચેની દિવાલો નથી, એ દિવાલો મારી અને તમારી વચ્ચેની દિવાલો છે. આજ રામને હું માનું અને સામે રામનો ભક્ત આવે મને આનંદ થાય. પણ હું રામનો ભક્ત હોઉં અને સામે મને ભગવાન કૃષ્ણનો કોઈ ભક્ત મળે મને આનંદ ન થાય. ઓ એ તો જય શ્રી કૃષ્ણ છે. હું ભગવાન કૃષ્ણને માનતો હોઉં, મારા ગળામાં ભગવાન કૃષ્ણની કંઠી હોય, મારા કપાળમાં ભગવાન કૃષ્ણનું તિલક હોય, અને હું આમ રસ્તામાંથી પાસ થતો હોઉં, મને કોઈ સામેથી બ્રાહ્મણ મળે જેના ગળામાં રુદ્રાક્ષ હોય, જેના કપાળમાં ત્રિપુંડ અને રુદ્રાક્ષ હોય, આવો જ્યારે હું બ્રાહ્મણને જોઉં ત્યારે મને એમ થાય કે ઓ આ તો મારા કૃષ્ણનો વૈષ્ણવ નથી, આ તો શિવને માને છે. જેના ગળામાં રુદ્રાક્ષ હોય, જેના કપાળમાં ત્રિપુંડ હોય, આ મારો વૈષ્ણવ નથી, આ તો શિવનો ભક્ત છે. હું તો કૃષ્ણનો છું અને કૃષ્ણનો છું ને એટલે મારે શિવનું નામ ન બોલાય, આવું ચાલે. સોણી ચીવાડવી એમ નો કેમ, ચોણી પહેરીએ ને આપણે, લેંઘો પહેરીએ ને તો લેંઘો શિવાડવો એમ ન બોલાય. કાં તો કે એમાં શિવનું નામ આવી જાય. લેંઘો ઘડાવવો એવું બોલે. અલા તારો લેંઘો ઘડાવવાનો ન હોય, લેંઘો શિવાડવાનો જ હોય. પણ આપણા મનમાં એવો વિચાર ફિક્સ થયો છે કે બસ હું કૃષ્ણને માનું, મારાથી શિવનું નામ ન લેવાય. કલ્પના તો કરો, કલ્પના તો કરો કે દેવ દેવ વચ્ચેની દિવાલો આપણે કેટલી મજબૂત બનાવી દીધી છે. રામના નામની દિવાલ, કૃષ્ણના નામની દિવાલ, શિવના નામની દિવાલ, સ્વામિનારાયણના નામની દિવાલ, માતાજીના નામની દિવાલ. તમે શ્રીનાથજી બાવાના દર્શન કર્યા છે? આપણે બધા જ વૈષ્ણવો છીએ, આપણે બધા જ વૈષ્ણવો છીએ. અહીંયા જેટલા બેઠા છે ને બધા જ આપણે વૈષ્ણવો છીએ. શ્રીનાથજી બાવાના દર્શન કર્યા છે? નો કર્યા હોય ને તો કરી લેજો. કર્યા જ હશે પણ યાદ નહીં હોય. યાદ હશે અને યાદ ન હોય ને તો ઘરે જઈ શ્રીનાથજી બાવાની મૂર્તિ હોય ને એ મૂર્તિની સામે જઈ અને થોડીક વાર એના દર્શન કરજો. તમે જોજો, શ્રીનાથજી બાવાના ચહેરાની સામે જોજો. આમ તો આપણને યાદ જ હોય માથે મુગટ પહેર્યો છે ને એક હાથ ઊંચો છે, શ્રીનાથજી બાવાના એક હાથમાં કમળની દાંડી છે, જુદા જુદા વસ્ત્રો પહેર્યા છે. શ્રીનાથજી બાવાની ઝાંખી આપણે જ્યારે કરીએ ત્યારે એ શ્રીનાથજી બાવાના દર્શન જ્યારે કરો ને ત્યારે એક વસ્તુ ઉપર તમે ધ્યાન આપજો કે એ શ્રીનાથજી બાવાના નાકની અંદર એક નથ છે. શ્રીનાથજી બાવાના મૂર્તિમાં શ્રીનાથજી બાવાના નાકમાં એક નથડી છે. હવે આ નથડી કોણ પહેરે? અત્યારના જમાનામાં છોકરાઓ છે ને કાનમાં પહેરવા મળ્યા છે. ખબર છે તમને? બહેનોએ કાનમાં પહેરવાનું કાઢી નાખ્યું, છોકરાએ પહેરવાનું ચાલુ કર્યું. ઊંધો જમાનો ચાલુ છે. છોકરાઓ કાનમાં કડિયું પહેરે, કોઈક છોકરાઓ કાનમાં હીરો પહેરે. કાંઈ વાંધો નહીં, કાનમાં પહેરજો, નાકમાં પહેરવાનું ચાલુ ન કરતા. શ્રીનાથજી બાવાની જે મૂર્તિ છે, શ્રીનાથજી બાવાના જે દર્શન છે, શ્રીનાથજી બાવાની ઝાંખી જ્યારે આપણે કરીએ છીએ ત્યારે શ્યામ શ્રીનાથજી બાવાની મૂર્તિમાં સુંદર શૃંગારો કર્યા છે. અદ્ભુત શૃંગારો હોય છે. શ્યામ મૂર્તિ હોય, સરસ મજાના શ્રીનાથજી બાવાના શૃંગાર હોય, હીરાઓની માળાઓ જડી હોય, સુંદર મજાના ગુલાબી પુષ્પોની, કમળની હારની માળાઓ હોય. અદ્ભુત શ્રીનાથજી બાવાનું એ સ્વરૂપ હોય. પણ એ સ્વરૂપના નાકની અંદર એક નથડી પહેરેલી હોય.
તો આ શ્રીનાથજી બાવા સ્ત્રી છે કે પુરુષ છે? એ તો ભગવાન કૃષ્ણનું સ્વરૂપ છે ને. હવે જે ભગવાન કૃષ્ણનું સ્વરૂપ હોય એ ભગવાન કૃષ્ણના સ્વરૂપમાં નાકમાં નથડી શું કામ છે? બસ તમને આનો જવાબ તમને મળશે. આજ દેવના નામે, આજ રામના નામે, આજ કૃષ્ણના નામે, આજ શિવના નામે, આજ માતાજીના નામે આપણે ઝઘડી રહ્યા છીએ. એનો જવાબ માત્ર ને માત્ર એ શ્રીનાથજી બાવાના દર્શન છે. હજારો વર્ષ પહેલા એક ચારણ, ગાયોને ચારતો હોય એવો ચારણ એક ગામમાં દર્શન કરવા ગયો. ગામના આંગણે જઈને કોઈકને પૂછ્યું કે ભાઈ મારે દર્શન કરવા છે. તમારે દર્શન? હા, મારે દર્શન કરવા છે. કેમ? તો કે મારે એવો નિયમ છે કે હું ચારણ છું, માનો ઉપાસક છું, જગદંબાને માનું છું. માં જગદંબાના દર્શન મને જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પાણી નથી પીતો. માં જગદંબાના દર્શન ન થાય ત્યાં સુધી અનાજનો સ્વીકાર નથી કરતો. મને એક મંદિર હોય તો મારે દર્શન કરવા છે. ગામમાં મંદિર તો છે પણ માતાજીનું નથી. સાંભળજો, મંદિર તો છે, માતાજીનું નથી. તમે તો કેટલા ભાગ્યશાળી છો. આ તમારા ગામમાં, શેખ પીપરિયા ગામમાં કેટલા સરસ ભગવાનના મંદિરો છે. કાલે આપણે રામજી મંદિરે દર્શન કર્યા તો રામ અને રાધા કૃષ્ણના દર્શન. હે, તમારા ગામમાં રામજી મંદિર છે, તમને ખબર છે? અને રામજી મંદિર કહેવાય રામજી મંદિર, પણ રામ સીતા લક્ષ્મણની સાથે રાધા કૃષ્ણ બિરાજે છે, તમને ખબર છે? તમે કેટલા ભાગ્યશાળી છો કે તમારા ગામમાં રામજી મંદિર છે, રાધા ને કૃષ્ણ બિરાજે છે. અરે તમારા ગામમાં સુખનાથ મહાદેવ છે, તમારા ગામમાં પ્રગટેશ્વર હનુમાનજી બિરાજે છે, તમારા ગામમાં ખોડિયાર માતાનો મઢ છે, તમારા ગામમાં રામદેવ પીરનું મંદિર છે. તમે કેટલા ભાગ્યશાળી છો કે તમારા ગામમાં કેટલાય ભગવાનના મંદિરો છે. ધન્ય હો, ધન્ય હો. એક ચારણ ભક્ત એવું પૂછે કે મારે માતાજીના દર્શન કરવા છે, આ ગામમાં કોઈ મંદિર હોય તો મને મંદિર બતાવો. હા, અમારા ગામમાં મંદિર છે, પણ એક જ મંદિર છે. કઈ વાંધો નહીં. ક્યાં એવું મંદિર? તો કે સીધા ચાલ્યા જાઓ, છેલ્લે આવશે ને એ રામજી મંદિર છે, ત્યાં જઈને તમે દર્શન કરજો. ત્યાં જઈ અને તમે દર્શન કરજો. પેલો ચારણ ભક્ત, ગરીબ ભક્ત જે હતો, એ ગરીબ ભક્તએ વિચાર કર્યો કે આજ મારે માતાજીના દર્શન કરવા છે. માતાજીના દર્શન કરવાની ઈચ્છાએ ને ઈચ્છાએ આ ચારણ જે ભક્ત હતા એ રામજી મંદિરના પગથિયા ચડી ભગવાન રામની સામે હાથ જોડી અને ઊભા રહ્યા છે. ભગવાન રામની મૂર્તિ છે, રામની બાજુમાં લક્ષ્મણજીની મૂર્તિ છે, આ બાજુ સીતાજીની મૂર્તિ છે. હાથ જોડ્યા છે કે હે માં, આજ તે દયા કરી. સામે રામની મૂર્તિ છે, બાજુમાં લક્ષ્મણજીની મૂર્તિ છે, બાજુમાં સીતાજીની મૂર્તિ છે. હે આદ્ય શક્તિ અંબા માં, હે જગત જનની માં, આજ તે મારા ઉપર દયા કરી છે. ચારણ ભક્ત આજ માતાજીની મૂર્તિની સામે હાથ જોડી
અને જગદંબાની સ્તુતિ કરે છે અને પૂજારી પાછળ ઊભા ઊભા સાંભળી રહ્યા છે. હે જગજનની હે જગદંબા હે જગજનની હે જગદંબા હે જગજનની હે જગદંબા હે જગજનની હે જગદંબા માતા ભવાની શરણે લેજો માતા ભવાની શરણે લેજો હે મા ભવાની શરણે લેજે માત ભવાની શરણે લેજે આદ્ય શક્તિ માં આદિ અનાદિ આદ્ય શક્તિ માં આદિ અનાદિ હે ચારણ ભક્ત ભગવાન રામની સામે ઊભો છે. ચારણ ભક્ત ભગવાન રામની સામે ઊભો છે. રામના હાથમાં ધનુષ્ય છે, વાહામાં બાણ છે, માથા ઉપર મુગટ પહેર્યો છે, પિતાંબર પહેર્યું છે. એક બાજુ લક્ષ્મણજી છે, એક બાજુ સીતાજી છે. અને એ ચારણ માં જગદંબાની પ્રાર્થના કરે છે, જોર જોરથી પ્રાર્થના કરે છે અને પૂજારી પાછળ ઊભા ઊભા સાંભળી રહ્યા છે. આદ્ય શક્તિ માં આદિ અનાદિ હે માં, હે માં, આદ્ય શક્તિ માં આદિ અનાદિ અરજી અંબા ઉરમાં ધરજે અરજી અંબા ઉરમાં ધરજે અરજી અંબા હે માં ખોડલ, ધરજે અરજી માં ખોડલ ઉરમાં ધરજે હે જગજનની હે જગદંબા હે જગજનની હે જગદંબા માતુ ભવાની શરણે લેજે માતા ભવાની શરણે લેજે હે જગજનની ચારણ ભક્તે આજ રામની સામે હાથ જોડ્યા છે. હે માં, આજ તે મારા ઉપર દયા કરી. હે જગદંબા, મને એમ હતું કે આજ મને તારા દર્શન નહીં થાય. અને માં, તારા દર્શન ન થાય, હું પાણી ન પીવું, હું અનાજ ન લઉં. માના દર્શન ન થાય, હું પાણી ન પીવું, હું અનાજ ન લઉં. હે મારી માં, કેટલી તું દયાળુ છો, કેટલી તું દયાળુ છો. આજ સાચા હૃદયથી એ ચારણે પ્રાર્થના કરી, માં તે તો બહુ દયા કરી, તે તો બહુ દયા કરી. પૂજારી વિચાર કરે કે રામની સામે ઊભા ઊભા આ માની પ્રાર્થના કરે છે. રામની સામે ઊભા રહી અને માની પ્રાર્થના કરે છે. આને કઈ બુદ્ધિ છે કે નથી? એમ જેને મેં સવારે ધોતિયું પહેરાયું, જેને મેં મુગટ પહેરાયો, જેને મેં ધનુષ્ય ને બાણ હાથમાં આપ્યા, આવા રામની સામે ઊભા રહી અને હે મારી ખોડિયાર, હે મારી જગદંબા, હે મારી ભવાની આવી પ્રાર્થના કરે છે. આને કઈ ખબર પડે જ કે નથી પડતી? પણ મારું ભાગવત એવું લખે કે રામની મૂર્તિ હતી ને એ ત્યાંથી હટી ગઈ છે. રામ અદ્રશ્ય થયા અને સામે જગદંબાની મૂર્તિના દર્શન થયા. બોલી અંબે માતની
જગજનની હે જગદંબા માત ભવાની શરણે લેજે માત ભવાની શરણે લેજે આદિ શક્તિ